નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર. સુરત સાયબર ક્રાઇમ સેલે છેલ્લા 1 વર્ષથી ફરાર કુખ્યાત આરોપી નીતિન ઉર્ફે કાનો પ્રભુભાઈ વડચકને ઝડપી પાડ્યો છે. આરોપી નીતિન 42.28 લાખના ઇન્વેસ્ટમેન્ટ, સાયબર ફ્રોડ તેમજ 4.80 કરોડની ચકચારી, ડાયમંડ હાઇસ્ટ જેવા ગંભીર ગુનાઓમાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. તે બેંક મેનેજરો સાથે મળી સાયબર માફિયાઓ માટે મ્યુલ એકાઉન્ટ્સ તૈયાર કરાવતો હતો અને ઓનલાઈન પોર્ટલ મારફતે હીરાના વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી આચરી દુબઈ ભાગી ગયો હતો. દુબઈથી નેપાળ અને વાયા દિલ્હી, અમદાવાદ થઈ સુરત પહોંચતા જ દબોચાયો. ગુનો આચર્યા બાદ આરોપી નીતિન દુબઈમાં છુપાઈને રહેતો હતો. સુરત સાયબર ક્રાઇમની ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા સચોટ બાતમી મળી હતી કે આરોપી દુબઈથી ફ્લાઇટ દ્વારા નેપાળ પહોંચ્યો છે અને ત્યાંથી બોર્ડર ક્રોસ કરી બસ મારફતે દિલ્હી અને અમદાવાદ થઈ સુરત આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સુરતમાં સઘન વોચ ગોઠવીને તેને ચોરી છુપીથી શહેરમાં પ્રવેશતા જ રંગે હાથ ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ધોરણ 12 પાસ નીતિન શરૂઆતમાં સાડીના જોબ વર્કનું કામ કરતો. ત્યારબાદ તેણે સુરતમાં મઢુલી ટી સ્ટોલ નામે ચા નાસ્તાની હોટલ શરૂ કરી. દુબઈમાં હોટલ શરૂ કરવાની ઈચ્છાથી તે ત્યાં ગયો હતો, પરંતુ પૂરતા નાણાં ન મળતા પરત ફર્યો. બાદમાં તે ફરી દુબઈ ગયો અને ત્યાં ફોરેક્સ ટ્રેડિંગના વ્યવસાયની આડમાં આંતરરાષ્ટ્રીય સાયબર માફિયાઓ અને આર્થિક ગુનાખોરીના નેટવર્કમાં સક્રિય થઈ ગયો હતો. સાયબર ક્રાઇમના ગુનામાં આરોપી નીતિન અગાઉ પકડાયેલા બેંક મેનેજર સાથે સીધા સંપર્કમાં હતો. મેનેજરને 1.20 લાખનું કમિશન નક્કી કરી 60,000 એડવાન્સ આપી મની મ્યુલ બેંક એકાઉન્ટની કીટો મેળવતો હતો. આ બેંક કીટ તે ટેલિગ્રામ મારફતે ચાઇનીઝ સાયબર માફિયાઓને પહોંચાડતો હતો. તપાસમાં આવા 46 મની મ્યુલ એકાઉન્ટ્સમાંથી 31.36 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળ્યા છે, જે અંગે દેશભરમાં 227 ફરિયાદો નોંધાયેલી છે. સાયબર ફ્રોડ ઉપરાંત સુરત ઇકોસેલમાં નોંધાયેલા 4.80 કરોડના હીરાની છેતરપિંડીના ગુનામાં પણ તેની સીધી સંડોવણી હતી. આરોપી નીતિનને બોગસ ઓળખ અને ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરીને વેપારીઓ પાસેથી કરોડોના હીરા પડાવ્યા હતા. તે દુબઈથી 2 કિંમતી ડાયમંડ સુરત લાવી અન્ય સાગરીતોને સોંપીને ફરાર થઈ ગયો હતો. હાલ સાયબર ક્રાઇમ પોલીસે બંને ગુના સંદર્ભે તેની વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો હતો ફ્લિપકાર્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા. આ કેસમાં ફ્લિપકાર્ટની સામે એવી હકીકત આવી કે ડિસેમ્બર મહિનામાં એક સુખવિલાસ ક્રિએશન નામની સેલર આઈડીમાં એક સાથે ફ્રોડ્યુલન્ટ ઓર્ડર પ્લેસ કરવામાં આવ્યું હતું, 5,121 ઓર્ડર્સ. અને એમનું એમ કહેવામાં આવ્યું હતું કે અમારી જે સેલર પ્રોટેક્શન ફંડ છે તો એ પોલિસીની દુરુપયોગ કરવા માટે સેલર દ્વારા ખોટી ઓર્ડર્સ ઊભો કરવામાં આવ્યું છે. તો આ બાબતે આપણી જે NR પટેલ સાહેબની ટીમ છે એમની દ્વારા ડીપમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી અને આખું ટેકનિકલ વર્કઆઉટ કરીને ખબર પડી કે સેમ જ મતલબ એક જ કસ્ટમર આઈડી, IP એડ્રેસ અને એક જ મોબાઈલ નંબર દ્વારા અને એક જ ડિવાઇસથી તમામ ઓર્ડર્સ પ્લેસ કરવામાં આવી હતી. અને છેલ્લા 9 દિવસમાં 5,121 ઓર્ડર પ્લેસ કરીને જે સેલર પ્રોટેક્શન ફંડની પોલિસી છે ફ્લિપકાર્ટની, એનો દુરુપયોગ કરીને ફ્લિપકાર્ટ સાથે 42 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ જે સેલર પ્રોટેક્શન પોલિસી છે ફ્લિપકાર્ટની, આમાં એવું છે કે એ લોકો જ્યારે આપણી રિટર્ન વિન્ડો, અગર તમે કોઈ કસ્ટમર ઓર્ડર પ્લેસ કરે તો એમની પાસે 7 દિવસનો રિટર્ન વિન્ડો હોય, પણ એ લોકો સેલરને 3 જ દિવસમાં પૈસો આપી દે છે. તો સેટલમેન્ટ કરવાની જે સાયકલ છે એ 3 દિવસની છે અને જે રિટર્નનો વિન્ડો છે એ 7 દિવસનો હોય. તો એમાં જે આપણો મુખ્ય આરોપી છે આશફ, તો એમને આ જે પોલિસી છે એમને દુરુપયોગ કરીને તમામ ઓર્ડર્સ 5,121 ઓર્ડર્સ કેશ ઓન ડિલિવરીનો ઊભો કરીને 3 દિવસમાં પેમેન્ટ લઈ લીધું અને 4થા દિવસમાં તમામ ઓર્ડર્સને કેન્સલ પણ કરી દીધું. અને કેન્સલ કરવાથી જે ફ્લિપકાર્ટ છે એમને પોતાનું પૈસા નથી મળ્યું, પણ એમને ફ્લિપકાર્ટથી 42 લાખ રૂપિયા જે ઓર્ડરનું હતું એ તમામ મળી ગયું. આ સમગ્ર ઘટના જ્યારે સામે આવી તો ફ્લિપકાર્ટ દ્વારા એપ્રિલ મહિનામાં આ જે સેલર છે એમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું હતું અને અહીંયા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તો આ તપાસમાં આવું સામે આવ્યું છે કે જે આશફ છે એમની સાથે આ 4 અન્ય આરોપી આમાં સંડોવાયેલ છે. આશફનો જે ભાગીદાર છે રક્ષિત, તો એ એકચ્યુઅલી જે બેંક એકાઉન્ટ, જે ખાતામાં ટ્રાન્ઝેક્શન થયું છે 2,46 લાખનું 10 મહિનામાં, તો એ બેંક એકાઉન્ટ રક્ષિતના નામ પર છે અને મોબાઈલ નંબર પણ એમનો જ રજીસ્ટર છે અને બંને છેલ્લા 2 વર્ષથી ઈ કોમર્સનું કામ કરે છે અને ભાગીદાર છે. ત્રીજો જે માણસ છે એમનું નામ છે ભૌતિક ઠુંબર અને જે
ખોટો ઓર્ડર ઊભો કરવા માટે આશવે જેનું હેલ્પ લીધું મદદ લીધી તો એ ભૌતિક ઠુમ્મર છે. ફિર ભૌતિક ઠુમ્મરનો જે ભાગીદાર હતું તો એ આશીષ વોરા. તો આશીષ વોરા એ ટેલિગ્રામ મારફતે એક જામતારાનો અજાણ્ય માણસ છે જે એકચ્યુઅલી ઓર્ડર ઊભો કરે છે તો એમનું સંપર્ક